टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ હોય પરંતુ હવે કાશ્મીરમાં શરૂ થવા જઈ રહ્યો છે વિકાસનો એક નવો અધ્યાય કે જેના થકી પ્રવાસન ઉદ્યોગ તેજ રફતાર પકડશે। જન્નત એ કાશ્મીર માટે શરૂ થવા જઈ રહી છે આશા અને અરમાનોની એક નવી ટ્રેન। કાશ્મીરને તેની પ્રથમ વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે કે જે ન ફક્ત કાશ્મીર પરંતુ સમગ્ર દેશની સુરક્ષા, પર્યટન, વિકાસ અને આર્થિક સામાજિક સમૃદ્ધિનો અધ્યાય નવેસરથી લખશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 6 જૂનના રોજ કટરાથી શ્રીનગરની પહેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે। તે સાથે જ કાશ્મીર રેલવે મારફતે સમગ્ર દેશ સાથે જોડાઈ જશે। ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલવે પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટ અંતર્ગત દોડનારી વંદે ભારત ટ્રેન એ ન ફક્ત ભૌગોલિક પરંતુ એન્જિનિયરિંગની દ્રષ્ટિનું પણ એક અજોડ ઉદાહરણ છે। થોડા સમય પહેલા ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા પુલ પરથી વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને હવે આ ટ્રેન ભારત સહિત દેશભરના પ્રવાસીઓને કાશ્મીરની બેનમૂન સુંદરતા અને રમણીય દ્રશ્યો દર્શાવવા માટે હવે તૈયાર છે। વંદે ભારત ટ્રેનને ખાસ કરીને જમ્મુ કાશ્મીરની ઠંડીને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે। ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી આ ટ્રેનના કાચ પર ક્યારેય બરફ નહીં જામે, જેના કારણે વિઝિબિલિટીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય। વંદે ભારત ટ્રેન -30 ડિગ્રી સેલ્સિયસમાં પણ સરળતાથી ચાલી શકશે। આ ટ્રેન ઊંચા પર્વતો પરથી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થશે। વંદે ભારતના સમગ્ર ટ્રેક પર કુલ 36 સુરંગ છે તો 943 જેટલા નાના મોટા પુલ પરથી આ ટ્રેન પસાર થશે। મુસાફરો કુલ 164 કિલોમીટરની સફર સુરંગ અને પુલો મારફતે કરશે। હવે કાશ્મીરની વંદે ભારત ટ્રેનની ખાસિયતો જોઈએ તો ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલવે લિંકની કુલ લંબાઈ 272 કિલોમીટરની છે। આ પ્રોજેક્ટ માટે કુલ 37,000 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે। વર્ષ 1994માં પરિયોજનાને મંજૂરી આપવામાં આવી હતી અને જાન્યુઆરી 2025માં આ યોજના પૂર્ણ થઈ છે। કુલ 5 અલગ અલગ તબક્કામાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવ્યો છે।